અમુક જણને તો પોતાની ભાષામાં વાત કરવામાં શું વાંધો આવે, થોડીક વાર થાય તો વચ્ચે વચ્ચે ઇંગ્લિશના ટપકા મૂકી દે, એમ કે મને ઇંગ્લિશ આવે. આખી વાત તો કરતા ના આવડે એટલે વચ્ચે વચ્ચે ટૂંક ટૂંક ઇંગ્લિશ મૂકવાનું. ગજબ હો માણસો. મને તો હાચે હમણાં એક જગ્યાએ ગઈ હતી, બોલો, તો મેં જોયું બે ફ્રેન્ડ હતી ભેગી થઈ, તો હું જોતી તેની ભેગી ગઈ હતી, એની ફ્રેન્ડ આવી તો એની સામે એની ફ્રેન્ડ રોવા માંડી. તો ઓલી કે શું થયું? અરે અરે રે, ના 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 ના, ડોન્ટ ક્રાઇંગ ડોન્ટ ક્રાઇંગ. અરે મેં કીધું અચાનક થઈ ઇંગ્લિશ? પછી મેં કીધું હશે. થોડીક વાર થાય તો કે અરે અરે, નહીં 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 નહીં, કેમ આટલી બધી સેટ થાય છે? નહીં નહીં, અરે બાપુ શું થયું? ઓહો હો, તારા ઘરના બહુ કામ કરાવે છે. ઓહ, તું કુક કરીને આટલી બધી થાકી જાય? હવે ભાઈ કુક ના બોલે, રસોઈ બોલતો, પણ ના, કુક કરીને એટલી બધી થાકી જાય. મેં કીધું હે, આ તો હળાહળ રોવે છો. મને કે હું? મેં કીધું હળાહળ રોવે છે. તમે એને ઇંગ્લિશમાં બોલો ને, હળાહળ. પછી મારા સામું જોવા માંડી કે હળાહળ ને ઇંગ્લિશમાં શું કહેવાય. પછી એ વિચારે છે, હું એ વિચારું છું, જો કે શું કહેવાય. તમને આવડે છે? આમાં લખજો કોમેન્ટ.